આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય એકતા પદયાત્રાના પ્રારંભ બાદ સરદાર પટેલ નિવાસસ્થાન પરથી અનાવરણ પ્રતિમા સહિત સિવનમાં મુકાયેલા 900 જેટલા મકાનો મુક્ત સાથે વિરોધ ઉઠ્યો છે। સરદાર સન્માન આંદોલન સમિતિ દ્વારા સરદાર પટેલ નામચોર, ખેડૂતોની જમીન ચોર, કરમસદ ગામ ચોરના નારા સાથે ગદ્દી છોડની માંગ। ગત બુધવારે સરદાર પટેલની 150મી જન્મવર્ષ નિમિત્તે યોજનાર રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી થતા પૂર્વ મુખ્યમંત્રીની કરમસદ સરદાર પટેલ નિવાસસ્થાનથી મુલાકાત દરમિયાન સાંસદ મિતેશ પટેલ દ્વારા સમર્પિત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે બાદ કરમસદ સહિત સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, સાથે જ આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે। જય સરદાર। 26 તારીખે કરમસદથી કેવડિયા સરદાર પટેલની એકતા યાત્રા નીકળી, જેમાં આણંદ સાંસદ મિતેશભાઈએ સરદારના ઘરની અંદર પોતાની વાહ કરવા એક સ્ટેચ્યુ મૂક્યું અને ત્યાં તકતી પણ મારી। અત્યાર સુધી 150 વર્ષના ઇતિહાસમાં સરદાર પટેલના પરિવારના 2 સંસદ સભ્યો થયા છે। નટુભાઈ મણિભાઈ પટેલ સંસદ સભ્ય થયા છે, દિલીપભાઈ મણિભાઈ પટેલ સંસદ સભ્ય થયા છે કરમસદથી। એમણે પણ કોઈ દિવસ આવી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સરદારના ઘરનો ઉપયોગ નથી કર્યો। બીજી વસ્તુ એ છે કે પાછળ દેખાય છે સરદાર પટેલનું નિવાસ સ્થાન છે, ઐતિહાસિક નિવાસ સ્થાન છે, જે 200 વર્ષ જૂનું છે। આજની સરકારે 2015થી આ મકાનો અને બીજી 900 મિલકતોને સીવન સત્તા પ્રકારમાં મૂકી દીધી, એટલે નવી સરહદની જમીન દરેક બાંધકામ ગેરકાયદેસર ગણાય। તમે વિચારો, 200 વર્ષ પહેલાં એને પદ્ધતિ હતી જ નહીં જમીનની એને કરાવવાની। તારના મકાનો છે, સરદારનું સ્ટેડિયમ લઈ લીધું, સરદારનું ગામ લઈ લીધું, હવે સરદારના પોતાના નિવાસ સ્થાનને પણ આ લોકોએ સીવન સત્તા પ્રકારમાં મૂકી દીધું છે કે જેથી આ નિવાસ સ્થાન પર દૂર કરી શકાય ભવિષ્યમાં। જય સરદાર, એનો અમે વિરોધ કરીએ છીએ। जय सरदार साथियों। जय सरदार। चोर चोरी से जाए पर हेरा फेरी से न जाए, ये बात आज भारतीय जनता पार्टी साबित करी दीधी है। જ્યારે મુખ્યમંત્રી સરદાર સાહેબનું નામ લઈ અને કરમસદથી કેવડિયાની એકતા યાત્રા કાઢે છે, એમાં અમે કોઈ રાજકીય ટીકા ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ જેમ મોટેરા સ્ટેડિયમ ઉપર ભારતના વડાપ્રધાને રિનોવેશનના બહાને પોતાનું નામ લખી દીધું, એમ આ મુખ્યમંત્રીએ પણ સરદારની નામે એકતા યાત્રા કાઢી અને સરદાર સાહેબના નિવાસ સ્થાને મુલાકાતના બહાને આવ્યા, અને એ મુલાકાતના બહાને આવ્યા પછી એમણે પોતાનું જે નામની તકતી છે એ સરદાર સાહેબને ત્યાં મારવાની કોશિશ કરી, અને આણંદના જે એમપી છે મિતેશ પટેલ, એમણે પણ આ સરદાર સાહેબના ત્યાં તકતી મારવાની કોશિશ કરી છે। ભૂતકાળની અંદર આ સરદાર સાહેબના ઘેર અનેકો પક્ષના લોકો, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરે લોકો આવી ગયા, પણ કોઈએ પોતે સરદાર સાહેબના ઘરે તકતી મારવાની હિમાકત કરી નથી। પરંતુ આ જે મુખ્યમંત્રી અને જે હાલના બકાભાઈ એમપી મિતેશભાઈ પટેલ છે, એમણે બાપ નંબરી કે જેવું મોદી સાહેબે કર્યું હતું કે ભાઈ રિનોવેશનના બહાને સ્ટેડિયમનું નામ પર એમનું નામ લખી દીધું, તો બાપ નંબરી બેટા 10 નંબરી જેવી વાત કરી છે। તો આજથી હવે અમે કરમસદ ગામજનો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના લોકોએ નક્કી કર્યું છે કે હવેથી જ્યારે સરદાર સાહેબના ઘરની મુલાકાત લઈશું ત્યારે આ જે નામની તકતી મારેલી છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી અને આણંદના એમપી મિતેશ પટેલ, એમણે જે તકતી મારેલી છે એમની સામે અમે ઉભા રહીશું, અને સરદારના નામના ચોર, સરદારના ગામના ચોર અને ખેડૂતોની જમીન ચોર, ગદ્દી છોડનો નારો લગાયા બાદ જ અમે સરદાર સાહેબના ગૃહમાં પ્રવેશ કરી અને સરદાર સાહેબના દર્શન કરીશું, એવું કરમસદ ગામજનો અને આંદોલન સમિતિના લોકો નક્કી કરે છે।